હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. આજે આપણે બનાવીશું વેનીલા આઈસ્ક્રીમ. આ આઈસ્ક્રીમ બનાવવું ખૂબ જ સરળ છે. જે ઘરમાં રહેલી ફક્ત 2 જ વસ્તુથી આ આઈસ્ક્રીમ બનાવ્યો છે, જે મોંમાં મૂકતા જ ઓગળી જાય એવો સોફ્ટ, ક્રીમી અને એકદમ રીચ આઈસ્ક્રીમ બનીને તૈયાર થાય છે. તો બધી જ ટિપ્સ સાથે એકદમ ટેસ્ટી બનાવ્યો છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી દેજો નવી રેસીપી જોવા માટે. વેનીલા આઈસ્ક્રીમ બનાવવા માટે મેં અહીંયા 1 લીટર જેટલું ફૂલ ફેટ દૂધ લીધું છે. મેં અહીંયા અમૂલ ગોલ્ડ દૂધ લીધું છે. તમે કોઈ પણ ફૂલ ફેટ દૂધ લઈ શકો છો. તો દૂધને હવે આપણે એક જાડા તળિયાવાળી પેનમાં ગરમ કરવા મૂકવાનું છે. તો દૂધમાં ઉપર મલાઈ આવી જાય એટલું એકદમ સરસ ગરમ કરી લેવાનું છે. તો દૂધને આપણે એકદમ સરસ ઘાટું બનાવવા માટે 4 થી 5 મિનિટ માટે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને ઉકાળવાનું છે. આ દૂધમાં ખાંડ ઉમેર્યા વગર શરૂઆતની 5 મિનિટ એમને એમ જ ઉકળવા દેશું, જેથી દૂધનું ફેટ લેવલ વધી જાય અને આપણું આઈસ્ક્રીમ છે એ એકદમ સરસ ક્રીમી બનશે. બજારના કોઈ પણ ક્રીમનો યુઝ, કન્ડેન્સ્ડ મિલ્ક કે કોઈ પણ વસ્તુનો યુઝ કર્યા વગર ઘરમાં રહેલી ફક્ત 2 જ વસ્તુથી આજે આઈસ્ક્રીમ બનાવશું. તો રેસીપીને છેલ્લે સુધી જોજો. તો 5 જ મિનિટમાં દૂધનું ફેટ લેવલ વધી ગયું છે ને એકદમ સરસ ઘાટું થઈ ગયું છે. ચમચામાં દૂધ કોટ થઈ જાય છે, એક લેયર બની જાય છે. તો 5 મિનિટ પછી એક બાઉલમાં 1 થી 1.5 ચમચી જેટલો કોર્નફ્લોર લેવાનો છે, અથવા આરારૂટ લઈ શકો છો. તો રૂમ ટેમ્પરેચરમાં રાખેલું 4 થી 5 ચમચી દૂધ એમાં ઉમેરવાનું છે અને કોઈ પણ ગઠ્ઠા ન રહે એ રીતનું આપણે કોર્નફ્લોરનું મિક્સર તૈયાર કરશું. તો કોર્નફ્લોરનું મિક્સર છે એ આપણે 5 મિનિટ પછી દૂધમાં ઉમેરી દેવાનું છે અને એકદમ સરસ ચલાવતા જશું. અને મેં અહીંયા એક નાની વાટકી જેટલી ખાંડ લીધી છે. કપના માપથી જોઈએ તો 1/2 કપ જેટલી ખાંડ લેવાની છે. તો ખાંડ અને કોર્નફ્લોર બંને એક સાથે ઉમેરી દેવાનું છે. ત્યાર પછી 10 મિનિટ માટે આપણે દૂધને ઉકાળવાનું છે. તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને કોન્સ્ટન્ટ આ જ રીતે ચલાવતા જઈ અને દૂધને ઉકાળી લેવાનું છે. તો એકદમ સરસ દૂધ ઉકળેલું હશે તો આપણું આઈસ્ક્રીમ છે એકદમ સરસ બજાર જેવો જ બનશે. તો આઈસ્ક્રીમ એકદમ સરસ રીતે બનાવવા માટે દૂધને સારી રીતે ઉકાળવું જરૂરી છે. તો મેં અહીંયા ટોટલ પહેલાં 5 મિનિટ અને પછી 10 એટલે 15 મિનિટ માટે દૂધને ઉકાળેલું છે. તો ફક્ત 15 જ મિનિટમાં ઘરમાં રહેલી 2 થી 3 જ વસ્તુમાં આ આઈસ્ક્રીમ ઝટપટ બની જાય છે અને ખૂબ જ બનાવવો ઇઝી છે. બહારની કોઈ પણ વસ્તુ એડ કરવામાં નથી આવતી. તો તમે જોઈ શકો છો કે 7 થી 8 મિનિટ જેવો સમય થવા આવ્યો અને દૂધ એકદમ સરસ ઘાટું થઈ ગયું છે અને રબડી ફોર્મમાં આવી ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરી દઈશું. તો તમે દૂધની થિકનેસ જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો વેનીલા આઈસ્ક્રીમ છે એ બનાવવો ખૂબ જ સરળ છે અને આ આઈસ્ક્રીમ બધાને ખૂબ જ ભાવતો હોય છે. તો પ્લેન આઈસ્ક્રીમ જે ખાવાના શોખીન હોય એ આ આઈસ્ક્રીમની રેસીપી જોઈ અને તરત જ બનાવી લેજો, ખૂબ જ સરસ બનશે. તો તમે જોઈ શકો છો કે 10 મિનિટ થઈ ગઈ છે અને દૂધ એકદમ સરસ ઘાટું થઈ ગયું છે અને દૂધની ક્વોન્ટિટી જેટલી હતી એના કરતાં અડધી થઈ ગઈ છે અને એકદમ સરસ ચમચામાં કોટ થઈ જાય છે, દૂધનું લેયર બની જાય છે. એટલે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો આઈસ્ક્રીમ માટેનું મિક્સચર બનીને બિલકુલ તૈયાર છે. તો હવે આપણે આ દૂધને ઠંડુ કરવા માટે એક અલગ બાઉલમાં લઈ લઈશું અને 1 થી 2 કલાક માટે દૂધને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દઈશું. અને પેનમાં રહેલી બધી મલાઈ આપણે ચમચાની મદદથી લઈ અને દૂધમાં ઉમેરી દઈશું. તો દૂધ એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યાર પછી એની થિકનેસ વધી જાય છે, જે હોય એના કરતાં પણ ઘાટું થઈ જાય. તો 2 કલાક પછી 1 ચમચી જેટલું વેનીલા એસેન્સ ઉમેરેલું છે અને ઘરમાં રહેલી તાજી દૂધ ઉપર જે મલાઈ બની હોય એ મલાઈ ઉમેરી દેવાની છે. તો વિસ્કરની મદદથી અથવા તો હેન્ડ બ્લેન્ડરની મદદથી અથવા તો મિક્સર જારમાં તમે કોઈ પણ રીતે આ મલાઈ છે એને દૂધ સાથે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું.
જેથી આઈસ્ક્રીમમાં કોઈ પણ આઈસ ક્રિસ્ટલ નહીં રહે. જો તમે મિક્સરમાં કરતા હોય તો મિક્સરને આપણે પલ્સ ઉપર ફેરવતા જઈ અને ચર્ન કરતા જવાનું છે. એકસાથે મિક્સરને તમે ફેરવશો અને મિક્સ કરશો મલાઈ તો મિક્સર ગરમ થવાના લીધે આપણું બેટર છે એ પાતળું થઈ શકે છે. તો હવે આપણે એક બાઉલમાં લઈ અને પ્લાસ્ટિકની કોઈ પણ બેગ છે એ લગાવી દઈશું અને ડબ્બામાં આઈસ્ક્રીમનું બેટર ભરી અને ફ્રીઝમાં 8 થી 10 કલાક માટે ઠંડુ થવા દઈશું, જામવા માટે. તો 8 થી 10 કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણો વેનીલા આઈસ્ક્રીમ બનીને બિલકુલ તૈયાર છે. તો ખૂબ જ ઓછા ખર્ચામાં ઘરમાં રહેલી 2 થી 3 જ વસ્તુથી એકદમ સરળ રીતે પ્યોર દૂધનો આઈસ્ક્રીમ બનાવવા માટે તમે મારી ચેનલને પહેલાં તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો આઈસ્ક્રીમ બનીને બિલકુલ તૈયાર છે. તો આઈસ્ક્રીમને આપણે સર્વ કરી લેશું અને પિસ્તાથી ગાર્નિશ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, આજની આ સરળ, ટેસ્ટી, હેલ્ધી રેસીપી, ઠંડી ઠંડી આઈસ્ક્રીમની રેસીપી જો તમને ગમી હોય તો મારી યુટ્યુબ ચેનલ રીનાસ કિચનને બાજુમાં આપેલી બેલ આઇકન પ્રેસ કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો તમે ફેસબુકમાં જોતા હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરી દેજો. તમે રેસીપી જુઓ છો પણ પેજને ફોલો નથી કરતા તો પ્લીઝ ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો આવી જ સરળ હેલ્ધી રેસીપી માટે. તો હું રીના ફરી મળીશ નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.